મોર્નિંગ, કેમ છો? મજામાં જ છો. આપણા મિની બ્લોગ જોતા એટલે મજામાં. જય માં મેલડી, જય હોનભાઈમાં. આપણે રાજકોટ અટાણે છે એ ગોંડલ ચોકડીએ, અને કામનું આખો દીમાં બબે હોટલે રહી છે ને કામની સામેથી ના પાડે. અટામાં વાગી ગયા છે 9 ને શેઠે સામેથી આપણને કામની ના પાડી છે, એટલે આપણે વ્યવાસી ગોંડલ ચોકડીએ જોવો. હવે આપણે જઈએ છીએ ગામડા બાજુ પાછા વ્યા જઈએ છીએ, કેમ કે ઘીરે જવાય એમ તો છે નહીં, એટલે આપણે જઈએ છીએ હવે ભેહું સારવા વ્યા જવું. તો આપણને મળી ગઈ છે બસ ને જો રોડનું કામ ચાલુ છે પુલના, કેટલા ઉષા મશીન છે તમે જોઈ શકો છો. અને આપણે પૂગી ગયા છીએ ગોંડલ. તો આપણે ઉતરી ગયા છીએ ગોંડલ, અને સાધન કાંઈ મળતા નથી, બસું કાંઈ મળતી નથી. આજ તો ટુકડા બંધ છે, એટલે હવે આપણે આમ થોડાક આગળ આવેલા જઈએ, જો કાંક મળી જાય તો આપણે ધારી સુધી પહોંચી જઈએ. અને કયુંનો વાઇટ જોઉં છું પણ કાંઈ મળતું નથી, ટુકડા તો આજ બંધ છે, એટલે જો આવેલા જઈએ છે આપણે કરીએ. આપણે આવી ગયા છીએ દલખાણિયા, આપણા જૂના ગામમાં છે. હાવ જૂનામાં જૂનું પહેલું ગામ હોય તો આપણું દલખાણિયામાં. આપણે હતા ધારીમાં, પણ ધારીમાં બ્લોગ બનાવવાનો કોઈ ટાઈમ ન મળ્યો, એટલે હવે આપણે આવી ગયા છીએ આપણા દલખાણિયામાં. જો હવે સુનકાર થઈ ગયું છે, આમ કોઈ દલખાણિયામાં કોઈ માણા જ નથી રહેતું, એવું હવે થઈ ગયું છે. તો આપણે જઈએ છીએ ભેંસાસુર દાદાના મંદિરે. મંદિરનું નામ તો તમે સાંભળ્યું જ હશે, મીઠાપુર ભેંસાસુર દાદાના મંદિરે. તો આપણે હાલ્યા જઈએ છીએ ભેંસાસુર દાદાના મંદિરે. જો આપણે આ રસ્તો આમ મીઠાપુર જાય, આયા ડાયરેક્ટ ભેંસાસુર દાદાનું મંદિર આવે છે. જો બોર્ડ હોતન માર્યું છે, જો છે. આપણે ભેંસાસુર દાદા એવા છે, એક દિનના સમયે માણા નહોતું હમાતું, એની બદલે હવે કાગડા પડે છે, તમે જોઈ શકો છો. જો ઘણા લોકોને આ વિડીયો જોવા પછી ખબર પડશે કે આ એક દિનના સમયે માણા નહોતું હમાતું, એની બદલે કાગડા પડે છે. કોઈ ખાલી કોઈક દર્શન કરવા આવે છે, તમે જો. તો આપણે હાલ્યા જઈએ છીએ સડકે. આપણે જવું છે સાસે, આપણા કાનભાઈ ના ઘીરે જવું છે, અને આપણે હાલ્યા જઈએ છીએ સાસે. તો એ લેવા આવે છે, તો આપણે મીઠાપુરથી સાધન મળી ગયું હતું. તો વાગી ગયા છે 7, અને આપણે જો ઢોરામાંથી દોસ્તારે કહ્યું વાંચું કરતા હતા ફોનમાં, અને હજી તો આપણે પૂગ્યા નથી સાસે જો થોડુંક કંઈ સેટું રહ્યું છે ને હાવ દી હાથમાં ગયો છે જો. અને આ ઘરની વાત અલગ જ હોય. અને જો સાસે જો હું તમને દેખાડું, જો દેખા ભાઈ લાઇટું થાય, એટલે આપણે કહ્યું બેઠા ઢોરે વાંચું કરતા હતા ફોનમાં. એક દોસ્તા સુરતવાળા હારે બધી કહાનીની વાતો કરતા હતા ભાઈ. એટલે રોજ આપણે સડકે હવે સીડા સી કહ્યું ના, જો ઢોરામાંથી બેઠા આપણે ફોનમાં વાતું કરતા હતા. ટાંકાની ઉપર આપણે બેઠા ફોનમાં વાતું કરતા હતા. હવે હાલીને હાલ્યા જઈએ છે આપણે સાસે. મજબૂરી છે ભાઈ, એટલે હંધો જાવેના રખડવું પડે છે, અને મજબૂરી તો બહુ આવી છે. કલેજા આવ્યું. હું તો એમ ભગવાનને એટલો જ પ્રાર્થના કરું કે આવો દી કોઈને આવવો ન જોઈએ, કેમ કે મારી માથે જે વીતી છે ને, તો ભગવાનને હું બસ એટલી જ પ્રાર્થના કરું કે આવી બીજા માથે કોઈ માથે ન વીતે. આવું દુઃખ જિંદગીમાં કોઈ વ્યક્તિ કોઈ સહન નહીં કરી શકે. એટલું જે મેં દુઃખ સહન કર્યું છે ને, એટલું દુઃખ બીજો વ્યક્તિ કોઈ સહન નહીં કરી શકે. તો આપણે